નમસ્કાર દર્શક મિત્રો, હું સાક્ષી જોશી અબતક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમારી સમક્ષ એક એવો મુદ્દો લઈને આવ્યા છીએ જે ખૂબ જ ગંભીર છે અને ખૂબ જ તેના પર ધ્યાન દોરવા જેવો મુદ્દો છે કે હાલના સમયમાં આત્મહત્યાનું પ્રમાણ બહુ વધી રહ્યું છે। એક સમય એવો હતો કે જ્યારે બાળકોને વાલીઓની બીક હતી કે શિક્ષકોની બીક હતી, પણ અત્યારનો સમય થોડોક એવું જોવા મળી રહ્યું છે કે વાલીઓ અને શિક્ષકો હવે બાળકોથી બીવે છે। એને એ ડર છે કે જો કંઈક બાળકોને કહી દેશું કે કંઈ વધારે કહેવાઈ જશે તો બાળકો કંઈ ઉલટા સીધું પગલું ન ભરી લે કે આત્મહત્યા જેવા પગલાં તરફ આગળ ન વધે। આ પ્રશ્નો ખૂબ જ અત્યારે આજના સમાજમાં ગંભીર બની રહ્યા છે। આ પ્રશ્નો પાછળનું કારણ શું છે? શું કામ બાળકો આત્મહત્યા તરફ આગળ વધ્યા છે અને આપણે આ આત્મહત્યાના કિસ્સાઓ કઈ રીતે અટકાવી શકાય એ માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે મનોવિજ્ઞાન ભવનના હેડ ડૉક્ટર યોગેશ જોગસે અને આ સાથે આપણી સાથે ઉપસ્થિત છે પ્રોફેસર ડૉક્ટર ધારા દોશી। તમારું હાર્દિક સ્વાગત કરું છું હું અહીંયા। અને હું પહેલાં જ શરૂઆત જ આપણે ત્યાંથી કરીએ કે શા માટે આત્મહત્યાના કિસ્સાઓ અત્યારે પહેલાંના સમયમાં તો આટલી સુવિધા નહોતી, પહેલાંના સમયમાં આટલી તક નહોતી, આટલા પ્રોફેસર નહોતા, આટલા બધા કોર્સિસય નહોતા, કોઈના ખ્યાલમાં જ નહોતા કે આટલા કોર્સિસ। અત્યારે કોર્સ વધારે છે, ટેકનોલોજી એટલી વધી ગઈ છે, નોકરીની તક એટલી બધી વધી ગઈ છે, છતાંય કયા કારણસર છે કે બાળકો આત્મહત્યા તરફ આગળ વધે છે? ખૂબ સરસ સવાલ છે। તમારા માધ્યમ દ્વારા દર્શકોને હું કહેવા માંગીશ કે આ જે સવાલ છે, સવાલનો જવાબ જે છે એ આપણે બધાએ સાંભળવા જેવો છે કે શા માટે અત્યારના બાળકો જે છે અધીરા થઈ ગયા છે, શા માટે નાની નાની બાબતોની અંદર આત્મહત્યા જેવી એ ગંભીર બાબતો તરફ એ આગળ વધે છે। તો એની પાછળ ક્યાંક ને ક્યાંક એ આપણો ઉછેર, આપણું વાતાવરણ, આપણો જે ભૌતિક સુખ સુવિધાની પાછળ જે આપણે આંગળી દોટ મૂકી છે અને સામાજિક વ્યવસ્થાપન જે છે એ વ્યવસ્થાપનને આપણે ક્યાંક ને ક્યાંક ચૂક્યા છીએ। આ બધી જ બાબતો એમાં જવાબદાર છે, કોઈ એક બાબત જવાબદાર નથી। દાખલા તરીકે શરૂઆતની અંદર એવું હતું જ્યારે અમે નાના હતા ત્યારે કે મમ્મી પપ્પા કે પડોશ કોઈ પણ ઠપકો આપે, પડોશી કે ગામના કોઈ પણ, તો એ ઠપકો સાંભળીને અમને સહેજ પણ રંજ, સહેજ પર રિવેન્જ લેવાનું સહેજ પણ ઈચ્છા નહોતી થતી। અત્યારના બાળકોને તું કહી શકાતું નથી। ભાઈ શા માટે? તો કે આની પાછળ ક્યાંક ને ક્યાંક આપણું પેરેન્ટિંગ જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક આપણો ઉછેર જવાબદાર છે। આપણે આપણા સંતાનને એવી રીતે કહીએ છીએ કે તું ગમે તે કર, હું બેઠો છું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ તારો બાપ કે તારી મમ્મી એ તારી સાથે છે। આ પ્રકારની બાબતોને કારણે બાળકને એવું લાગે છે કે મારે દુનિયામાં કોઈથી ડરવાની જરૂર નથી। એક સમય એવો હતો કે શિક્ષકો એ બાળક માટે આદર્શ હતા, આજકાલ એ શિક્ષકો એ બાળકોથી ડરે છે। તમે જે શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે શિક્ષકો બાળકને કશું કહી શકતા નથી। જો શિક્ષકો બાળકને કશું કહેશે તો કે તો એ બાળકો જે છે કોઈને કોઈ અઘટિત કૃત્ય કરશે અથવા તો આત્મહત્યા જેવા બાબતો પ્રત્યે વિચારશે અથવા તો એન પ્રકારે એ શિક્ષક વિરુદ્ધની કોઈને કોઈ એ શિક્ષકની સામાજિક પ્રતિભા ખડાય એ પ્રકારના પ્રયત્ન કરશે। તો આવું કેમ આવ્યું છે? તો એનું મૂળભૂત કારણ ક્યાંય હોય તો એ આપણા ઉછેરની અંદર છે। પપ્પા એવું કે તારા માસ્તર શું કહેતા હતા, હું કહું ને જા, એ તો હું એને ફોન કરીને કહી દઈશ, તો આ તારા માસ્તર શું કહેતા હતા, બાળકની છબી એ શિક્ષકના એના પ્રત્યેની એ ખૂબ નાની થાય છે। એ કે મારા શિક્ષકની કોઈ કદર બોલી નથી, મારા ફાધરે કીધું કે હું એને કહી દઈશ। તો આ પ્રકારની આપણા જે રોજિંદા જીવનના જે આપણા સંવાદો છે એ સંવાદોની અંદર જે તે મૂલ્ય જે તે વ્યક્તિનું છે, એ શિક્ષક હોય કે કોઈ પણ હોય, એનું જે મૂલ્ય જે છે મૂલ્ય એ આપણી ભાષાની અંદર આપણે ચૂક્યા છીએ, આપણા સામાજિકરણની અંદર આપણે ચૂક્યા છીએ। આ બધી જ બાબતો એ આપણા ઉછેરની અંદર આપણા સંતાનોમાં આવે છે અને સંતાન પછી એમ થાય છે કે ઠીક, મારા માટે મહત્વનું કોણ છે? તો કે હું પોતે। કારણ કે નાનપણથી એનો ઉછેર એવા અહમ આધારિત એનો ઉછેર થયેલો હોય છે, એટલે બાળકને એવું લાગે છે કે હું જ મહત્વનો। કારણ કે નાનપણથી માતા પિતા એને ના નથી કહેતા, કોઈ પણ પ્રકારની બાબત હોય, એને કોઈ પણ જીદ કરી હોય, એ દરેક બાબતનો સંતોષ આપવો માતા પિતા તત્પર રહે છે। અને આ પ્રકારની માતા પિતાની જે ઘેલછા છે પોતાના સંતાનોને કારણે, સંતાનો પ્રત્યે, એને કારણે આ સંતાનો જે છે એ આગળ જતાં જિદ્દી બને છે, આગળ જતાં એ ટૂંડ મિજાજી બને છે, આગળ જતાં એ અઘટિત કૃત્ય કરનારા બને છે અને ઘણીવાર એન્ટી સોશિયલ બિહેવિયર કરનારા પણ બનતા હોય છે। એટલે મિત્રો, મારો તમને નમ્ર સંદેશ છે કે આપણો જે ઉછેર છે ને, ઉછેરની અંદર સંભાવ રાખવો, ઉછેરની અંદર આપણા સંતાનને ક્યારેક ના પાડતા પણ શીખાય।
એક નાની એવી એક બાબત છે કે એક રાજકુમાર હતો. રાજકુમારને એને એ રાજા જે છે એનો ઉછેર એવો હતો, એક રાજકુમાર અને એકનો એક. તો રાણી સાહેબે એવો ઉછેર કરેલો કે એ રાજકુમારને ક્યારેય કોઈ પણ વસ્તુની ના નહીં કહેલી. એક સમય એવો થયો, રાણીને એવું થયું કે આ મારો રાજકુમારને કોઈ વસ્તુની ના નથી કહી, આગળ જતાં એને કોઈ મુશ્કેલી થશે. એટલે રાણીઓ પોતાની દાસીઓને ઓર્ડર કરે છે કે અહીંયા આવો, આ જે રાજકુમાર છે ને એ રાજકુમારને હવે તમારે ના કહેવાની છે. બન્યું એવું કે રાજકુમાર બીજે દિવસે પોતાના બધા મિત્રોને બોલાવી અને આંગણામાં ગેડીદરા રમતો હતો અને આ રમતા રમતા એને મન થયું કે ખાજા ખાવા છે. ખાજા એટલે અત્યારની જે મેગી આપણે કહીએ તે. એટલે એ ખાજા ખાવા છે તો એ ઓર્ડર કરે છે દાસી. તો દાસી હાજર થાય છે અને હાજર થાય તરત કહે છે જા ખાજા લઈને આવો. દાસી કહે છે, થોડી વાર અંદર આવે છે કે રાજકુમારે તો ખાજા મંગાવ્યા, શું કરો? અને રાણી સાહેબનો ઓર્ડર યાદ આવે છે. શું વાત છે? રાણી સાહેબ પૂછે છે કે જા એને કહી દો નથી ખાજા. દાસી આવીને કહે છે કે રાજકુમાર નથી ખાજા. તો કે કાંઈ વાંધો નહીં, નથી ખાજા લઈ આવો. એટલે ખાજા અને નથી ખાજા એવો શબ્દ જ નાનપણથી એને સાંભળ્યો નથી. એટલા માટે એ જીદ કરે કે કાંઈ નહીં, ખાજા નહીં તો નથી ખાજા. એને એમ કે ખાજાની કોઈ નવી વાનગી આ બનાવી નથી, શબ્દ એને સાંભળ્યો જ નથી. આપણે આપણા આ રાજકુમારની જે ભૂલ કરેલી છે એવી ભૂલ આપણે આપણા સંતાનો પ્રત્યે ક્યાંય કરતા નથી ને. આપણે એને દરેક વસ્તુ, દરેક જીદ એ પૂર્ણ કરતા નથી ને. આપણે આપણી પરિસ્થિતિથી વધારે જેને કહેવાય એ ફૂલડા વેરીને આપણે આપણા જીવન એને દેખાડતા નથી ને કે મારું જીવન તો ખૂબ સુંદર છે, એમાં સહેજ પણ કાંટા નથી. કારણ કે આ બધું જોઈને સંતાનો આગળ જતા એ વધારે જીદી બનશે અને વધારે આક્રમક પણ બનશે. બરાબર છે. ધારાજી, તમને પૂછીશ કે આ તો જે સામાજિક કારણો છે એની જેમ વાત કરી છે ડૉક્ટર યોગેશે, કે મનોવૈજ્ઞાનિક બાળકોનું જે સાયકી છે જેનું એ કઈ રીતે આમાં જવાબદાર છે? સામાન્ય રીતે બાળકોનો જ્યારે જન્મ થાય છે, આમ તો બાળકનો વિકાસ એ માતાના ગર્ભમાં હોય છે ત્યારથી શરૂ થઈ ગયો હોય છે અને માતાના ગર્ભમાંથી જ એ ઘણું બધું શીખતો હોય છે. એ વાતાવરણમાંથી એ જ્યારે બહાર નીકળે છે ત્યારે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ્યારે જોઈએ છીએ તો દરેક ઉંમરમાં એના માનસિક અને શારીરિક વિકાસ એ અલગ અલગ રીતે થતા હોય છે. 0 થી 2 વર્ષ એ એવો સમયગાળો હોય છે કે જ્યારે બાળક જે છે એ અમુક પ્રકારનું કામ કરે છે, અમુક અનુકરણ કરતા શીખે છે. જેમ જેમ એની ઉંમર વધતી જાય છે એમ એમ એના મગજનો વિકાસ પણ અલગ રીતે થતો હોય છે. હવે જ્યારે બાળક 5 કે 6 વર્ષનું થાય છે, આપણા ઘરમાં પણ બાળક હોય તો આપણે જોયું હશે કે જે દીકરી હશે એ એના મમ્મીના વર્તનનું અનુકરણ કરતી હશે કે મમ્મી જે રીતે તૈયાર થાય છે મારે પણ એ રીતે તૈયાર થવું છે, મમ્મી જે રીતે મેકઅપ કરે છે મારે પણ એ રીતે મેકઅપ કરવો છે. એટલે બાળકી જે છે એની માતાનું અનુકરણ કરી અને શીખે છે. સેમ વસ્તુ બાળકોની અંદર, એટલે કે જે છોકરાઓ છે એ એના પપ્પાના વર્તનનું અનુકરણ કરે છે કે મારા પપ્પા જે રીતે રહે છે, મારા પપ્પા શેવિંગ કરે છે, મારા પપ્પા જે રીતે ગુસ્સો કરે છે, મારા પપ્પા જે રીતે બોલે છે એ રીતે એ બોલવાનો પ્રયત્ન કરે છે. એટલે આ જ ઉંમર એક એવી છે કે જેમાં બાળક જે છે એ પોતાની માતા કે પોતાના પિતા જે એના આઈડિયલ છે એનું અનુકરણ કરવાનું શીખતો હોય છે અને એનાથી જ બાળકનો આગળનો ગ્રોથ જે છે એ થતો હોય છે. હવે વિભક્ત કુટુંબની એક પ્રથા શરૂ થઈ છે કે જેમાં માત્ર માતા, પિતા અને એનું સંતાન, પહેલા 2 સંતાન હતા, હવે તો હમ દો ઓર હમારે એકનો કોન્સેપ્ટ શરૂ થયો છે. તો જે એકલું બાળક છે, બર્થ ઓર્ડર આપણો કયો છે, જન્મનો ક્રમ કયો છે, એની અસર પણ આપણા વર્તન ઉપર પડતી હોય છે. તો જ્યારે બાળક એકલું હોય છે એટલે કે સિંગલ ચાઇલ્ડ હોય છે, એને કોઈ વસ્તુ પોતાના મિત્ર અથવા તો પોતાના ભાઈ બહેનોની સાથે શેર કરવાનું નથી આવતું, એને એના કોઈ નાના ભાઈ કે મોટા ભાઈ બહેન છે એની કોઈ જીદ પૂર્ણ કરવાની નથી આવતી, એના ભાગની અંદર કોઈ ભાગ પડાવવા વાળું નથી હોતું. એટલે પહેલેથી જે એકલું બાળક છે એ ઘરના રાજા તરીકે, રાજકુંવર તરીકે મોટું થયેલું હોય છે. હવે પરિસ્થિતિ એવી આવે છે કે 5 વર્ષ પછી એ બાળકને ઘરની બહાર જવાનું થાય છે અને ત્યાં એને ઘણા બધા લોકોને મળવાનું થાય છે. ત્યાં એની ઉંમરના ઘણા ભાઈઓ છે, ઘણી બહેનો છે, એની સાથે વાતચીત કરવાનું થાય છે. અને જે એકલું બાળક એક સેફ ઝોનમાં રહ્યું છે, એની દરેક જીદ પૂર્ણ થઈ છે એવા વાતાવરણમાં રહ્યું છે, એ બહાર જાય છે તો દરેક જગ્યાએ એને એવું ઘર જેવું જ વાતાવરણ નથી મળવાનું અને એને કારણે બાળક એ બીજું વર્તન જોવે છે અને એનું અનુકરણ કરવાનું શીખે છે. એટલે બાળક જે છે એની માનસિકતાનો વિકાસ, એના મગજનો વિકાસ એ આ અનુકરણ જોઈ અને થતું હોય છે કે એની માતા કઈ રીતે રહે છે, એના પિતા કઈ રીતે રહે છે, એના ઘરના વડીલો, એના દાદી દાદાઓ છે એ કઈ રીતે રહે છે. અને જ્યારે બાળક શેરિંગની વાત નથી શીખી શકતું અથવા તો બાળક એ ના નથી સાંભળી શકતું ત્યારે બાળકની માનસિકતા ઉપર આની બહુ મોટી અસરો થતી
થતી હોય છે. એટલે બાળકના જન્મનો ક્રમ સાથે સાથે બાળકની ઉંમર આ બંનેની અસર એના મનોવૈજ્ઞાનિક અને શારીરિક દરેક વિકાસ ઉપર થતી હોય છે. બરાબર છે. ડૉક્ટર યોગેશ, આપણે કંઈ એવું કહી શકીએ કે બાળકો છે એમની સહનશક્તિમાં ઘટાડો થતો જાય છે? ચોક્કસ એવું કહી શકાશે, કારણ કે એ સહનશક્તિ જે ઘટી છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણી ભૌતિક સુખ સુવિધાની સાથે આપણે જે સામાજિક અને મનોવૈજ્ઞાનિક જે સુખ સુવિધા અથવા તો મનોવૈજ્ઞાનિક અને સામાજિક સિદ્ધાંતોને આધારે બાળકોની અંદર જે પરિવર્તન લાવવાનું હોય એ ક્યાંક આપણે ચૂક્યા છીએ. એને માટે જવાબદાર માત્ર માતા પિતા નથી, પણ આપણી આખી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાની અંદર આપણે જેમ હું તમને વાત કરું તો જેમ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ નામના બે પગ આપણી પાસે હોય અને એમાંથી એક પગ મોટો હોય અને એક પગ નાનો હોય તો શું થશે? તો કે આપણે લંગડા થઈશું. બંને સમાંતર હશે. એટલે વિજ્ઞાનનો જે ખૂબ વિકાસ થયો એ વિજ્ઞાનના વિકાસની સાથે સામાજિક વિજ્ઞાનો અને સામાજિક પાઠ અથવા તો મનોવૈજ્ઞાનિક જે વિકાસ જે થવો જોઈએ માનસિક રીતેનો એ ક્યાંક આપણે ચૂકી ગયા છે. અને એ ચૂકવાને કારણે આપણી પાસે સાધનો આવ્યા પણ સાધનોનો ઉપયોગ કરતા આપણને ન આવ્યો. આપણી પાસે મોબાઈલ આવ્યો પણ મોબાઈલની અંદર નકારાત્મકતા શું છે એ આપણને પહેલું આવડશે, કારણ કે મોબાઈલના ઉપયોગ માટેની આચારસંહિતા કોણ નક્કી કરશે? તો કે સમાજ મનોવિજ્ઞાન નક્કી કરશે. એ સામાજિક જેટલા વિજ્ઞાનો છે એ બધા નક્કી કરશે. પણ એની ઓછપ થઈ છે, કારણ કે આપણે એક સમય એવો આવ્યો કે થોડાક વર્ષો પહેલાંનો કે માત્ર ને માત્ર બધું વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન. તો આપણે એક બાજુના વિકાસને આધારે સામાજિક વિજ્ઞાનની સાથે જે ઓરમાયું વર્તન કર્યું અને એ ઓરમાયા વર્તનને કારણે આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છે. તો આની આ સહનશક્તિ જે ઘટી છે એની પાછળ જે ડિજિટલ સાધનો આપણી પાસે આવે, આખું ડિજિટલાઇઝેશન થઈ ગયું. આપણી પાસે આવા જેને કહેવાય કે એક સેકન્ડની અંદર ઘણું બધું આપણે જોઈ શકીએ, આવા પ્રકારના ઘણા બધા કેમેરા વિડીયો આ તે બધું બાબતો આવે. પણ આપણે માનસિક રીતે આમાં સહનશક્તિથી, ધીરજથી, શાલીનતાથી આ બધું કરી શકીએ એવા વૈજ્ઞાનિક પાઠો, એવા સમાજશાસ્ત્રી પાઠો, એવા મનોવૈજ્ઞાનિક પાઠો એ જે જોડવાના હતા એની ચૂક ક્યાંક આપણાથી રહી ગઈ છે. અને એને કારણે આજનો બાળક જેમ 2 મિનિટમાં મમ્મી મેગી બનાવીને એને આપી દે એમ એને 2 જ મિનિટમાં મેગી બને છે. મેગીની સાથે સાથે એને કોઈ પણ રિસ્પોન્સ જે છે એને તાત્કાલિક જોઈએ છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે, આપણે પણ ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, અમારા ત્યાં આવતા કેટલાક કાઉન્સેલિંગ સેન્ટરની અંદર જે લોકો છે એની પાસે અમે જોતા હોઈએ છીએ કે શું એનો પ્રશ્ન શું હોય? તો કે હું ઓનલાઈન હતો, મેં મારી ફ્રેન્ડને એ મેસેજ કર્યો, એને રીડ પણ કરી લીધો, એટલે જે પેલા બ્લુ ટીક થાય છે રીડ પણ કરી લીધો, પણ એને મને આન્સર ન આપ્યો ને એટલા માટે હું ત્યારે ડિપ્રેશનમાં આવી ગયો છું. તો આટલી નાની બાબતો કે જે નાની એવી વસ્તુ છે કે જેમાં ધીરજ રાખવાની જરૂર છે. એક સમય એવો હતો કે ડાકીઓ આવતો, ટપાલી આવતો અને 15-20 દિવસે એ મેસેજ પહોંચતા. આના બદલે 15 સેકન્ડની જે આપણે રાહ નથી. એટલે કે જે આધુનિક સાધનો સાથે આપણે માનસિકતાને જે આધુનિક કરવાની હતી એ ક્યાંક આપણે ચૂકી ગયા છે. ત્યાં આપણે ધીરજ, જે માનસિકતા જે છે એ ધીરજવાળી જે હતી એને અકબંધ રાખવાની હતી, પણ આપણે એને પણ આની સાથે વિકાસ કર્યો અને એ વિકાસ એ નકારાત્મક કર્યો. અને એ નકારાત્મક વિકાસને કારણે અત્યારના બાળકો, અત્યારના સંતાનો, અત્યારના યુવાનો ને ધીરજ નથી રહી. તાત્કાલિક રૂપિયાવાળું થવું છે, તાત્કાલિક રિસ્પોન્સ જોઈએ છે, તાત્કાલિક જલ્દી. તમે જોવો કે નાના નાના ટેણિયાથી માંડીને મોટા દરેક લોકોને તમે રોડ ઉપર જતા હો ને તો ઘણી પર વિચાર આવે કે આટલી સ્પીડની અંદર જઈને આ બાળક આગળ જઈને શું કરશે, એવું તો શું એને લૂંટાઈ જાય છે. તો એ બધી ધીરજ જે છે એ ધીરજનો અભાવ એ આધુનિક સાધનોથી આવ્યો છે અને ક્યાંક આપણી સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિને આપણે સમજી નથી શક્યા એને કારણે આવ્યો છે. 100% ખરી વાત છે કે અત્યારના થોડીક વાર નેટ સ્લો ચાલતું હોય ને તો પણ એટલી વાર રાહ ન જોઈ શકાય કે નેટ સ્લો ચાલે છે, એટલી વારમાં તે ગુસ્સો આવી જાય છે. આ જે અસર જોવા મળે છે બાળકો ઉપર. તો ડૉક્ટર ધારા, તમને પૂછીશ કે આજે ડૉક્ટર યોગેશે વાત કરેલી કે જેમ મોબાઈલ છે એની આટલી અસર થાય છે, કેટલા બાળકો છે જે અત્યારે મોબાઈલના આદી બનતા જાય છે કે મોબાઈલ તરફ, અને મોબાઈલ એવું કારણ છે મોબાઈલને જોડાયેલું કે જે બાળકો ઉપર આત્મહત્યા કરવા સુધીના પગલાં તરફ પ્રેરે છે? અમારા વિદ્યાર્થીઓ જે છે એ અલગ અલગ માધ્યમો દ્વારા અને અલગ અલગ ક્ષેત્રમાં જઈને ઘણા બધા સર્વે કરતા હોય છે. તો જે અમુક સર્વેના જે પરિણામો આવ્યા છે, ખાસ કરીને મોબાઈલ અને એની ઉપયોગિતા ઉપરના, તો 55થી 60% બાળકો એવા છે કે જેને યેન કેન પ્રકારે કોઈને કોઈ રીતે જમતી વખતે અથવા તો પોતાને વાંચવામાં કંટાળો આવે છે ત્યારે
કોઈને મેસેજ કર્યો છે અને એનો રિપ્લાય આવ્યો છે કે નથી આવ્યો એ જોવા માટે આવા અઢળક બહાના હેઠળ આ બધા બાળકો જે છે કોઈને કોઈ રીતે મોબાઈલનો યુઝ કરે છે. ખાસ કરીને જે નાના બાળકો છે ત્યારે એને મમ્મીઓ અથવા તો ઘરના વડીલો જ્યારે કોઈ જમવા બેસાડે છે ત્યારે એ બાળકને જ્યાં સુધી મોબાઈલ ન આપવામાં આવે ત્યાં સુધી એ નાસ્તાની અથવા તો જમવાની ચમચી પણ એ બાળકના મોઢામાં જઈ શકતી હોતી નથી. શા માટે? તો કે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય હોય છે એ 5 જ્ઞાનેન્દ્રિયમાંથી આ નાના જે બાળકો છે એની જે શ્રવણ અને જોવાની જે બાબત છે એટલે દ્રષ્ટિ અને શ્રવણ એ બંને ખૂબ જ એકત્રિત અને એક્ટિવ થયેલી હોય છે. હવે બાળક એ મોબાઈલ તરફ શા માટે આકર્ષાય છે? તો કે પહેલી એની બાબત છે કે મોબાઈલમાં જે વિડીયોઝ આવે છે અથવા તો જે ચિત્ર આવે છે બધા રંગબેરંગી હોય છે. આપણે પ્લે હાઉસમાં પણ જશું તો જોશું કે એની આખી જે વોલ એટલે કે જે દિવાલ હશે આખી ચિત્ર અથવા તો રંગોથી ભરેલી હશે. બીજું કે એ જ મોબાઈલની અંદર એ રંગની સાથે કોઈ પણ પ્રકારનો અવાજ એટલે કે ધ્વનિ આવે છે. તો બાળક જે છે એ આવા પ્રકારના રંગબેરંગી જે ચિત્ર છે એનાથી અને અવાજથી એ આકર્ષિત થતું હોય છે અને એનું ધ્યાન એ ત્યાં કેન્દ્રિત થઈ છે. ત્યાં સુધી કે એ બાળક જે છે એ હવે 30 સેકન્ડ કે 35 સેકન્ડની એક રીલ છે એ પણ પૂરું નથી જોતું ને ફટાફટ એને સ્ક્રોલ કરે છે. એટલે આવા જે આપણા માધ્યમો છે કે માધ્યમોની સીધી અસર એ વ્યક્તિના માનસ પટ ઉપર થતી હોય છે. ખાસ કરીને જે છેલ્લે તાજેતરમાં ઘટનાઓ બની કે જે બગસરાની ઘટના બની અને ડીસાની ઘટના બની કે નાના બાળકોએ માત્ર એટલું કહેવાથી કે તારામાં હિંમત હોય તો આવા હાથમાં કાપા પાડીને બતાવ, તો આ ચેલેન્જને બાળક કઈ રીતે લે છે? આપણે ઘણીવાર નાના બાળકને એવું કહી દેતા હોય છે કે ભાઈ રહેવા દે, તારાથી આ બાબત નહીં થાય. ત્યારે એનો ચાઇલ્ડ ઈગો જે છે હર્ટ થાય છે અને એને એવું લાગે છે કે મને કોઈ વ્યક્તિ ચેલેન્જ જ કેમ કરી શકે, અને એના કારણે એ સાચા ખોટાનો ભેદ પારખ્યા વગર એ એવું કામ કરવા પણ પ્રેરાય છે કે જેમાં એને જાતને નુકસાન થાય છે અને જેને અમારા મનોવિજ્ઞાનની અંદર નોન સ્યુસાઇડલ સેલ્ફ ઇન્જરી તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં વ્યક્તિ એ પોતા આત્મહત્યા નથી કરતી પણ પોતાની જાતને નુકસાન પહોંચાડી સ્વ પીડા કરે છે, સ્વને નુકસાન પહોંચાડે છે અને આવા પ્રકારનું કૃત્ય કરે છે. એટલે આવી રીતે બાળક જે છે મોબાઈલ તરફ આકર્ષાય છે. બીજું કે એની અંદર જે અલગ અલગ પ્રકારની ગેમ્સ આવે છે જેને શોર્ટકટ ટૂંકા વેથી પોતાના ધ્યેયને હાંસલ કરવાની ક્ષમતા એ બાળકે હવે વિકસાવીની શરૂ કરી દીધી છે. અને જે આપણા માટે બહુ મોટો એક પ્રશ્ન છે, નાની ઉંમરે જ પોતાને અમીર થઈ જવું છે, નાની ઉંમરે પોતાના દરેક ધ્યેય છે એને હાંસલ કરવા છે અને એના કારણે બાળક પાસે એક જ માધ્યમ બચ્યું છે એવું એને લાગે છે અને એ છે મોબાઈલ. એટલે નાનું બાળક એ મોબાઈલ તરફ ક્યાંક ને ક્યાંક કેન્દ્રિત થતું હોય એવું લાગે છે. બરાબર છે. મનોવિજ્ઞાન ભવન છે તો મનોવિજ્ઞાન ભવનમાં તો વિદ્યાર્થીઓ અવેર હોય છે કે મનોવિજ્ઞાન શીખે છે, ભણે છે, સમજે છે આ વસ્તુ. પણ ઘણા એવા ફિલ્ડ છે કે જેમાં મનોવિજ્ઞાન નથી ભણાવવામાં આવતું કે ત્યાં મનોવિજ્ઞાનનો ઉપયોગ નથી થતો. આ વિદ્યાર્થીઓને અવેર કરવા માટે શું કરવું જોઈએ કે આ વસ્તુ રોકવા માટે ઈ ફિલ્ડમાં મનોવિજ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે? બહુ સરસ તમારો સવાલ છે. આમ જોઈએ તો દરેક જે જુદા જુદા પ્રકારની બ્રાન્ચીસ છે દરેક બ્રાન્ચીસની અંદર મનોવિજ્ઞાન ક્યાંક ને ક્યાંક આવે છે. નર્સિંગથી લઈને તમે મેડિકલ સુધીના કોઈ પણ પ્રકારના અભ્યાસક્રમની અંદર એ પછી ક્રિમિનોલોજી હોય અથવા તો આપણે જેને LLB કહીએ છીએ કે બારિસ્ટરનું જે ભણતર છે કોઈ પણની અંદર ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાનના નાના મોટા ટોપિક તો આવતા હોય છે. પણ અત્યારે મનોવિજ્ઞાન વિષયની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. કારણ શું? તો મેં હમણાં કીધું એમ કે આપણે એક વૃક્ષને એક પગને એટલો મોટો કર્યો છે તો હવે બીજાને ઝડપથી મોટો નહીં કરે ત્યાં સુધી લંગડાઈશું. તો લંગડાવવું નથી એટલે શું કરવું પડશે? તો સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓ વિશે બાળકોને, વિદ્યાર્થીઓને અને કેટલાક લોકો કે જેઓને એટલો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રી અભિગમ ધરાવતા નથી તો એમને સમજ માટે અમે એક પહેલ કરી છે. અમે એક શરૂઆત કરી છે કે સ્કૂલે જઈ અને લોકોને એ મળીએ, વિદ્યાર્થીઓને મળીએ, શિક્ષકોને મળીએ અને જ્યારે એની પેરેન્ટ મિટિંગ હોય ને ત્યારે ત્યાં પણ મળીએ અને એને જે કંઈ નાની મોટી સમસ્યા હોય, એવું નથી કે આત્મહત્યા એ જ મોટી સમસ્યા છે. નાનામાં નાની સમસ્યા તમે સ્ટ્રેસ જેવી બાબત જે છે એ પણ અત્યારે સૌથી વધારે છે. તમે જુઓ તો મોટાભાગના લોકો સ્ટ્રેસમાં છે અને આ સ્ટ્રેસને કારણે શું થતું કે સ્ટ્રેસને કારણે એ આપણો આવેગિક ઇનબેલેન્સિંગ આવે છે અને એ ઇનબેલેન્સને કારણે તમે રસ્તા પર જતા હોય તો કેમ તે મારું સ્કૂટર પર ફટાફટ જોઈ નાનો એવો છોકરો છરી કાઢીને મારવા દોડ્યા. તો આ બધું ક્યાંથી બને? તેનું મૂળભૂત કારણ સ્ટ્રેસ છે, કારણ કે અહીંયા બેઠો છે અને એ આપણી પાસે આ બધું કરાવે. તો આવું ન થાય એ માટેના અમે એક પ્રયાસ કર્યા છે. અમે સ્કૂલે જવાનો પ્રયત્ન કરવાના છીએ. અમે સાથે જે પેરેન્ટની મિટિંગ હોય ત્યારે જવાનો પ્રયત્ન કર્યો છે. અમે ત્યાં સુધી પ્રયત્ન કર્યા છે કે અમારા
વિદ્યાર્થીઓને અમે ઘણીવાર ચોકમાં એવું પોસ્ટર લઈને ઊભા રાખીએ છીએ. કોઈ નીકળે અને પૂછે કે ભાઈ શેનું પોસ્ટર છે તો એની સમજૂતી આપે છે. એટલે આવા પ્રયાસો અમારા તરફથી તો થઈ રહ્યા છે, પણ જો સહિયારો પ્રયાસ થાય સરકારશ્રી તરફથી તો કેટલી બધી સૂચનાઓ આવી છે કે દરેક સ્કૂલ અને કોલેજની અંદર એ કાઉન્સલર મૂકવા જોઈએ. આવી સરકાર તરફથી સૂચનાઓ પણ આવી છે, પણ સમાજ, સરકાર અને સામાન્ય નાગરિકથી માંડી બધા લોકો જો સહિયારો આપણા પ્રયાસ કરશું તો મને લાગે છે કે આ મનોવૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રી એ સમજ જો લોકોની અંદર આવશે તો કેટલાય બધા પ્રકારના જે આત્મહત્યાથી માંડીને આક્રમકતા સુધીના જે કેસીસ બને છે આ બધામાં ક્યાંક આપણે ઘટાડો લાવી શકશું. બરાબર છે. તમે જ્યારે આ વાત કરી ત્યારે મને હજી એક પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે બાળકો ઘણીવાર શાંત હોય છે કે તો આપણે ખબર કઈ રીતે પડે કે આ બાળકથી ક્યારેક આવેગાત્મક હોય છે, કે આવેગ આવે ત્યારે, ગુસ્સો આવે ત્યારે આ પ્રકારનું વર્તન કરતા હોય છે, આ સિવાય બાળક નોર્મલ હોય છે, ત્યારે આપણે એ કઈ રીતે જાણી શકીએ કે બાળક નોર્મલ છે પણ આવું કરી શકે છે, આ બાળકને આ સ્ટ્રેસ છે, આ પ્રોબ્લેમ છે? બાળકની જે સમસ્યા છે એ સમસ્યા જાણવા માટે તો જુદા જુદા પ્રકારની મનોવિજ્ઞાન ઘણા બધા પ્રકારની ટેસ્ટ હોય છે, અને આપણે જાણીએ છીએ કે દરેક માતા પિતા આ ટેસ્ટિંગ કરવા માટે જઈ શકવાના નથી, પણ એમણે પોતાના ઓબ્ઝર્વેશન દ્વારા એના સંતાનોના પરિવર્તનોને જોવાના છે, માપવાના છે. દાખલા તરીકે હું ઘરે ગયો હોઉં, હું નાનું સંતાન છું, મારી મમ્મી મને બોલાવે છે યોગેશ 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 2 વાર 3 વાર 4 વાર બોલાવે છે, અને તેમ છતાં પણ હું પ્રતિક્રિયા નથી આપતો, તો ત્યારે મમ્મીએ ચેતવાની જરૂર છે કે મારું સંતાનને જો હું 1 વાર 2 વાર અને 3 વાર 4 વાર કહું અને તેમ છતાં પણ મને જવાબ નથી આપતો, એનો મતલબ કે એ માઇન્ડથી અહીંયા નથી, ક્યાંક બીજે છે. આવું જ્યારે જોવા મળે. બીજું કે આપણું સંતાન જે છે, સંતાન એ જરૂરિયાતથી વધારે એ સીધું દેખાય ત્યારે પણ માતા પિતાએ એ ચેતવું જોઈએ. જે બાળક એ નોર્મલી જે બાળક છે ને, થોડા ઘણા તોફાન, થોડા ઘણી બાબતો એના વર્તનમાં હોવી એ સ્વાભાવિક છે અને હોવી જ જોઈએ. જો એમાં વધારે પડતું સુઘડતા આવી જાય તો માતા પિતાએ ચેતવું જોઈએ કે આ બાળક કંઈક એવું કામ કરે છે કે જે કામ પ્રત્યે મારી નજર ન પડે એટલા માટે વધારે સારો દેખાવાના પ્રયત્ન કરે છે. અને ત્રીજી બાબત કે જ્યારે બાળક એ પોતાના મિત્રોની સાથે ઘૂસ કર્યા રાખે અને મમ્મી પપ્પા કે પરિવારના અન્ય કોઈ વડીલો આવે ને ત્યારે ચૂપ થઈ જાય, ત્યારે પણ માતા પિતાએ વિચારવું કે કંઈક આ ટોળકી કંઈક એવું કરી રહી છે કે જે એ સમાજ એને સ્વીકારે નહીં, અમે એને સ્વીકારીએ નહીં, એવું જ કંઈક આ કરી રહ્યો છે. તો આવા કેટલાક લક્ષણો છે કે જેના વર્તનની અંદર હોય, એના બોલવામાં હોય. જ્યારે બાળક જેને ઉછાસરું બોલવા લાગે, જ્યારે એ આક્રમક થઈ જાય, આવા જ્યારે કિસ્સાઓ જોવા મળે ત્યારે માતા પિતાએ ચેતવું જોઈએ. અને હું તો એવું કહું છું કે આવા બાળકોને દંડાત્મક કે સજાત્મક કોઈ પણ પ્રકારની બાબતો પરિવાર કે ઘર તરફથી કરવા કરતાં એનો ભાવાત્મક બાબત સમજવાની જરૂર છે. અત્યારના બાળકોની સાથે માતા પિતાની સાથે ભાવાત્મક રીતે જોડાણ જે છે દિવસે ને દિવસે ઘટતું જાય છે, કારણ કે મમ્મીને રસોડાનું કામ છે, પપ્પાને ઓફિસનું કામ છે, નાના ભાઈ બહેનો, ધારાબેને કહ્યું એ પ્રમાણે ઘરમાં છે નહીં, શેરીની અંદર તો કે બીજા કોઈના સંતાનોની સાથે ન રમાય, વળી એના લક્ષણો આપણામાં આવી જાય, એ આપણી કેટલીક સામાજિક જે કેટલાક કુરિવાજો માનસિકતા આપણી પડેલી છે. તો આ બધી બાબતની અંદર બાળક એકલું છે તો એની પાસે કોણ રહ્યું? તો કે એની પાસે ટીવી રહ્યું, એની પાસે મોબાઈલ રહ્યું. તો આવું જ્યારે બને છે ત્યારે માતા પિતાએ અને આજુબાજુના એના પરિવારના અન્ય સભ્યો જો સાથે હોય તો એ લોકોએ સમજવાની જરૂર છે કે આ બાળક ક્યાંક ને ક્યાંક માનસિક સમસ્યામાં છે અને એનો યોગ્ય ઉપચાર માટે એ યોગ્ય જગ્યાએનો સંપર્ક કરવો જોઈએ. બરાબર છે. ડૉક્ટર ધારા, તમે શું કહેશો આ બાબતે? ખાસ કરીને બાળક જે છે એ હંમેશા લોકોની વચ્ચે રહેવા માટે જો ટેવાય છે તો એને ક્યાંક ને ક્યાંક એનો દરેક પ્રકારનો વિકાસ થશે. તો બાળક જે છે ને આવી સમસ્યાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પહેલાં તો આપણે બહુ સમજવું જરૂરી છે કે એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન એ માત્ર ને માત્ર મોટા લોકોને જ હોય છે એવું જરૂરી નથી. નાના બાળકો પણ આ બાબતોથી ક્યાંક ને ક્યાંક એ પીડાતા હોય છે. પણ આપણી જે જૂની પુરાણી એક માન્યતાઓ છે કે તમારી નાની ઉંમર છે, તમને નાની ઉંમરમાં તે વળી શું ચિંતા હોય. બાળકની જ્યારે બોડી લેંગ્વેજ ચેન્જ થાય છે, આપણે ઘણી વખત જોઈએ કે કોઈ એક નાનું બાળક એ ઘરમાં બેઠું છે, બહારથી કોઈ એક વ્યક્તિ અચાનક આવે છે અને એને જોઈ અને એ બાળક ફટાફટ અંદર જઈ અને છુપાઈ જાય છે. એની પાછળ આપણને એવું લાગે છે કે અચ્છા આ લોકો આવ્યા ને એટલે એને નહીં ગમ્યું એટલે જઈને છુપાઈ ગયું, પણ એની પાછળના કારણો શોધવાની જરૂર છે. શા માટે કોઈ એક વ્યક્તિ આવે છે તો એ બાળક અંદર છુપાઈ જાય છે?
બીજું કે બાળક શું જોવે છે, પેરેન્ટલ કંટ્રોલ કરવો પણ ખૂબ જરૂરી છે. એ બાળક સ્ક્રોલ કરતાં કરતાં કેવા પ્રકારના વિડીયો સુધી પહોંચી જાય છે એની આપણને જાણ પણ નથી હોતી. અને થોડાક સમય પહેલાં જ એક ન્યૂઝપેપરના માધ્યમ દ્વારા જાણવા મળ્યું હતું કે તાજેતરમાં જ એક સિટીની અંદર એક નાની એવી કુમળી વયની દીકરી ઉપર એના જ ભાઈએ કે કોઈ કઝિન બ્રધરે જે છે એ બળાત્કાર કર્યો. હવે વાસ્તવિકતા એ છે કે એની ઉંમર જ એવી નથી કે એ જે કરે છે એ બળાત્કાર એને કહેવાય. એને ખબર જ નથી પડતી કે એ ગુનો કરે છે. એને ક્યાંથી દેખાયું છે તો કે આ મોબાઈલના માધ્યમથી, લોકોની વાતચીત દ્વારા. બીજું કે બાળકને આવી પ્રકારની લત ક્યાંથી લાગે છે તો જ્યારે આપણે બહાર જઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે જે યંગ કપલ છે અથવા તો જે યંગ માતા પિતા હોય છે એના અમુક જે બોડી ગેસ્ચર હોય છે, સેલ્ફીઓ પાડવા માટે અથવા તો ફોટા પાડવા માટે એવી રીતે ઘણી વખત ઊભા હોય છે કે જે બીજી વ્યક્તિ જોવે તો એને પણ શરમ આવે. પણ બાળકને એવું દેખાય છે કે મમ્મી પપ્પા આ રીતે ઊભા રહીને જો ફોટાઓ પાડી શકે છે, મમ્મી પપ્પા જો આ રીતે વર્તી શકે છે તો અમે શા માટે ના કરીએ? કારણ કે આપણે જ બાળકને શીખડાવેલું હોય છે કે મોટા જે કરે એ સાચું હોય, મોટા જે કરે એ યોગ્ય કહેવાય. તો બાળકના મગજમાં ત્યારે એ જ વસ્તુ હોય છે કે મોટા કરે છે તો એ મને કરવામાં વાંધો શું હોય છે. એટલે આવી નાની નાની બાબતોથી દરેક માતા પિતાનો એવો એજન્ડા કે એવો હેતુ હોતો જ નથી કે એનું બાળક બગડે અથવા તો એનું બાળક દુઃખી થાય, એનું બાળક માનસિક રોગી બને. પણ ક્યાંક ને ક્યાંક આપણો કોઈ પણ વર્તન એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, સીધી રીતે કે આડકતરી રીતે એ બાળકને નુકસાન જ પહોંચાડે છે. અને એટલે જ સૌથી જો કોઈ ટફ જોબ હોય, સૌથી કોઈ ટફ કામ હોય તો એ પેરેન્ટ્સ બનવું છે. કદાચ ડૉક્ટર તમે બની શકશો, એન્જિનિયર બની શકશો, શિક્ષક બની શકશો, પણ માતા પિતા બનવું એ સૌથી વધારે અઘરી બાબત છે. શા માટે? કારણ કે માતા પિતા એક એન્જિનિયરનો રોલ પ્લે કરવો પડે છે, એક શિક્ષકની ભૂમિકા ભજવવી પડે છે, બાળક માંદું પડે તો એક ડૉક્ટર તરીકેનો ઈલાજે કરવો પડે છે, એ જ્યારે રીસાય તો ત્યારે એને મનાવવું પડે છે. એટલે મલ્ટિપલ પર્સનાલિટી અથવા તો મલ્ટિપલ વ્યક્તિત્વ એ માતા પિતાએ વિકસાવવું પડે છે. અને જ્યારે આ બાબત નથી બનતી ત્યારે જ આ પ્રકારની સમસ્યાઓ જે છે એ ઉત્પન્ન થતી હોય છે. બરાબર છે. જેમ તમે વાત કરી કે બાળકો જાણતા અજાણતા ગુનો કરી દેતા હોય છે અને ખબર નથી હોતી કે આ ગુનો છે. આવા જ કિસ્સાઓ અત્યારે કોલેજમાં બને છે રેગિંગના. આ રેગિંગ પાછળની કેવી માનસિકતા હોય છે બાળકોની? હવે જ્યારે વાત બાળકોની આવે છે તો ત્યારે એ રેગિંગના સંદર્ભમાં આપણે નથી લઈ શકતા ઘણી બધી વખત. પણ વાત અહીંયા આપણે કોલેજિયન સ્ટુડન્ટ્સની કરવાની છે કે જેની ઉંમરે લગભગ બધાની 18 વર્ષની આજુબાજુમાં તો થઈ જ ગઈ હોય છે. પણ એ બાળકને ખબર છે કે જે કરે છે એ ખોટું કરે છે. એક નેતૃત્વ, એક લીડરશિપની મેન્ટાલિટીના કારણે પણ ઘણી બધી વખત આવા રેગિંગ જેવા કામ એ જોવા મળતા હોય છે. લગભગ દરેક કોલેજોની અંદર, યુનિવર્સિટીઝની અંદર, દરેક ડિપાર્ટમેન્ટની અંદર એ બોર્ડ્સ મારેલા જ હોય છે કે રેગિંગ કરવું એ ગુનો છે, રેગિંગ એ અપરાધ છે. અને છતાંય લોકો કરે છે. તો શા માટે? કારણ કે એક માનસિક વૃત્તિ એવી ડેવલપ થઈ ગઈ છે કે હું લીડર છું. બીજું કે હું કંઈ પણ કરીશ, મને કોઈ કરી નહીં શકે. મને જે છે કોકને ને કોક વ્યક્તિ જે છે એ ક્યાંક એવો રસ્તો શોધશે કે ભાઈ હું સાચો છું કે હું ખોટું છું, એવા બચાવ પ્રયુક્તિઓ હું અપનાવી શકીશ. તો આવી બધી માનસિકતાથી પણ એ રેગિંગ થતું હોય છે. બીજું કે ઘણી વખત આપણે પિક્ચરોમાં જોતા હોઈએ છીએ કે ત્યાં જે રેગિંગ છે એ બહુ મસ્તી મજાકમાં લેવામાં આવતું હોય છે. એ પિક્ચરમાં જોવે છે કે ભાઈ પિક્ચરમાં જો થાય છે તો આપણે કેમ ન કરી શકીએ? કારણ કે મૂવી એ સામાજિકકરણનું એક પ્રકારનું પ્રતિબિંબ છે. ચિત્રની અંદર, પિક્ચરની અંદર એ જ વસ્તુ ઘણી બધી વખત દેખાતી હોય છે કે જે સમાજની અંદર બનતી હોય છે. તો એના કારણે પણ આ રેગિંગની માનસિકતા જે છે એ દેખાઈ જતી હોય છે. બીજું કે રેગિંગ એ નેગેટિવ કૃત્ય છે. નેગેટિવ કામ એ માણસ બહુ સહેલાઈથી શીખી શકે છે. નેગેટિવિટી માણસ બહુ ઇઝીલી ડેવલપ કરી શકે છે. અને એના માટે જ પણ એક વ્યક્તિ જ્યારે રેગિંગ કરે છે તો એની સાથેનું આખું મિત્ર વર્તુળ જોડાય છે અને સામેવાળી સંસ્થા, સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડે છે. એટલે જે લીડરશિપની મેન્ટાલિટી છે અથવા તો હું બધું જ કરી શકું એવો જે ભાવ છે એના કારણે પણ રેગિંગના કિસ્સાઓ એ ઘણી બધી વખત જોવા મળતા હોય છે. એ જ બાબતે ડૉક્ટર યોગેશ તમને પૂછીશ કે રેગિંગ બાબતે અને ખાસ કરીને રેગિંગ અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ, શું કરવું જોઈએ? રેગિંગની પાછળ ધારાબેને તો જે વાત કરી બરાબર છે, પણ એની સાથે સાથે હું એક સૂર પુરાવીશ એમની વાતમાં સહમત થઈને કે જે રેગિંગ થાય છે એની પાછળ ક્યાંક ને ક્યાંક એ આપણી વૃત્તિ પણ એની પાછળ જવાબદાર છે. સિગમન્ડ ફ્રોઈડે 2 પ્રકારની વૃત્તિ આપી, એક સ્વપીડન ને બીજું પરપીડન. તો સ્વપીડન કોણ કરે છે? કે જે અસક્ષમ છે, જે શક્તિમાન નથી એવા શું કરે તો કે એવા સહન કરે, અને જે શક્તિમાન છે
એ પરપીડન કરે. તો અહીં જોઈએ મોટાભાગે રેગિંગ જે છે એ સિનિયરો જે છે જુનિયર ઉપર કરતા હોય, એટલે બહુ સ્વાભાવિક છે કે એ સિનિયર છે એટલે શારીરિક અને જ્ઞાનની બધી રીતે એનાથી એ ચઢિયાતા છે, અને ચઢિયાતા છે એટલા માટે એને નીચે જે છે એને દબાવવાના પ્રયત્ન. પહેલાંને પણ એવું થાય છે કે હું શક્તિમાન નથી એટલે જે કાંઈ કહે છે ને એની આજ્ઞાનું પાલન કરું. તો આવી કેટલીક વૃત્તિને કારણે પણ ક્યાંક ને ક્યાંક રેગિંગ થતું હોય છે. બીજું કે આ રેગિંગને જો અટકાવવું હોય તો શું કરી શકાય? તો કે આ રેગિંગને અટકાવવા માટે એ મનોવૈજ્ઞાનિક તરીકે મને એવું સુઝાવ યાદ આવે છે કે રેગિંગ અટકાવવા માટે દરેક સમાન છે પ્રકારની બાબતો આપણા ઘર પરિવારમાંથી જો શીખવવામાં આવે, મોટા ભાગે આપણું શિક્ષણ તમને પેલું લાગશે અને તો દર્શકોને કદાચ મારી સાથે અસહમત પણ થશે, પણ આપણું ઘર પરિવારનું શિક્ષણ શું છે? આ નબળા છે, આ હલકા છે, આ એવા છે, એની સાથે ન રહેવાય. એટલે કે ઘરનો ઉછેર જ આપણને ક્યાંક ને ક્યાંક આપણે સુપિરિયર છે અને બીજા આપણાથી દબાયેલા છે. તો આ પ્રકારનું જો ઉછેર જે છે આપણો એ જો ઓછો કરવામાં આવે, સર્વ સમાન છે, સર્વ સંભાવની દ્રષ્ટિ જે છે એ પરિવાર દ્વારા શાળા કોલેજોની અંદર જો શીખવવામાં આવે તો મને લાગે છે કે આ પ્રકારની માનસિકતા ડેવલપ થાય અને આગળ જતા રેગિંગ જેવા કૃત્ય જે છે એ ઘટી શકે. બરાબર છે. ખાસ કરીને બાળકો છે એ મિત્રોની અસરમાં વધારે રહેતા હોય છે, અથવા મિત્રોના સંપર્કમાં આવ્યા પછી ઘણા એવું કહેતા હોય કે જેવો સંગ એવો રંગ લાગે છે. તો મિત્રોની જે સંગત છે એની આમાં કઈ રીતે અસર પડે છે? ચોક્કસ મિત્રોની સંગત જે છે એ તો થતી જ હોય છે. સિગમન્ડ ફ્રોઈડે જે છે ને એ મનોલૈંગિક વિકાસના તબક્કાઓ બતાવ્યા, એમાં એક ચોથી અવસ્થા જે બતાવી છે એ ચોથી અવસ્થા એને સુપ્ત અવસ્થા કહીએ છીએ. એલિઝાબેથ હર્લોક નામના મનોવૈજ્ઞાનિકે પણ એવું કીધું કે 6 થી 12 વર્ષની ટોળકીની વય હોય છે, અને આ ટોળકીની વય દરમિયાન શું હોય તો કે એના માટે સૌથી અગત્યનું કોણ વ્યક્તિ હોય છે તો કે એના ગ્રુપનો મેમ્બર. એટલે 6 થી 12 વર્ષના બાળકો હશે કે બાળકીઓ હશે એ લગભગ પોતાના ટોળકી જે છે, ટોળકીના સભ્યો જે છે એનું મહત્વ હશે. અને એટલા માટે તમે જો ઘણીવાર એવું બને છે, મને તો યાદ છે કે હું નાનો હતો ને ક્યારેક હું રીસાતો, મારા મમ્મી પપ્પા મને મનાવીને થાકી જતા ને પછી એ મારા ભાઈબંધને બોલાવતા. મારો ભાઈબંધ જ્યારે આવીને કે એ શું કરે છે, હાલ બહાર જઈએ, એટલે તરત એને યારે હું જતો રહું. મમ્મી એમ કે હું સવારની એને કગરું છું, આ કરે. પણ એ એક ઇમ્પેક્ટ હોય છે, કારણ કે એ જેને આપણે પિયર પ્રેશર એટલે કે આપણા જે સમોવડિયા હોય એની એક આપણા મગજની અંદર એની એક છાપ હોય છે, અને એ છાપને કારણે એ જે કે છે એ સત્ય છે એમ માનીને ઘણીવાર એ આપણા ચાલતા. અને બીજી એ કે આપણે જે બીજા મિત્રોની અસર આપણા પર પડે એનું કારણ શું તો કે મોટાભાગે મિત્રતા ક્યારે થાય તો કે સમાન વિચારવાળા ભેગા થાય ને ત્યારે. એટલે એ અરસપરસ આદાન પ્રદાન કરશે. મારો એક વિચાર છે, દાખલા તરીકે મને કોઈ બેડ હેબિટ હોય તો એ હું તમને આપીશ, અને તમારી કોઈ બેડ હેબિટ હશે તો એ હું લઈશ, કારણ કે બેડ હેબિટ હતી માટે તો આપણે મિત્ર થયા હતા. એટલે કોઈ એક ખરાબી જે છે એ ખરાબી એની પાછળ બીજી ખરાબીને પણ લાવતા હોય છે. આવી રીતે એ મિત્રોની અસર જે છે અને સમવોડિયા જૂથની અસર જે છે બાળકો ઉપર અને યુવાનો ઉપર થતી હોય છે, અને ક્યાંક ને ક્યાંક એ પોતાના વર્તનની અંદર એના મિત્રોનો જે પ્રેશર છે એ પ્રેશરને પણ અનુભવતા હોય છે. બરાબર. ડૉક્ટર ધારા, તમારું શું કહેવું છે આ મિત્રો બાબતે? ઘણી બધી વખત વિદ્યાર્થીઓના મોઢે એક સેન્ટેન્સ સાંભળેલું છે, થોડુંક ફની છે, પણ એ સેન્ટેન્સ એની માનસિકતાને વ્યક્ત કરે છે. અને એ સેન્ટેન્સ એવું છે, ભાઈ બોલા ભગવાન બોલા. એ ભાઈ બોલા ભગવાન બોલા એટલે શું કે એનો મિત્ર એના ભગવાન સમાન છે. મમ્મી બોલી ભગવાન બોલા નથી આવતું, પપ્પા બોલા ભગવાન બોલા નથી આવતું, બસ ભાઈ બંધે કહી દીધું ને એટલે વાત પતી ગઈ. આ જ વસ્તુ દેખાડે છે કે એની મિત્રતાની એના ઉપર કેટલી મોટી અસર થાય છે. કહેવત છે કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. પણ અત્યારે મિત્ર પણ કેવા કે એને જે કુટેવ હશે, એને જે વ્યસન હશે એ એવા જ લોકોને ભેગા કરશે કે જે એના અહમને પોષે. દાખલા તરીકે કોઈ એક મિત્ર ખોટા રસ્તે જાય છે અને બીજો મિત્ર એને શિખામણ આપશે. ઉપરથી બંનેની મિત્રતા રહેશે, પણ અંદરથી જેને શિખામણ આપવામાં આવે છે એવું તો થશે જ કે મારી દરેક વાતમાં તને ક્યાંક ને ક્યાંક વાંધો હોય, હું આ કરું તો તને તકલીફ, હું આ કરું તો તને તકલીફ, તને એમ જ છે કે તું જ દરેક જગ્યાએ સત્ય છે. તો આ જે ખોટો અહમ પોષવાની વાત છે, પોતાના સ્વને ઊંચો રાખી પોતાની ખોટી વાત છે એને પણ સાચી સાબિત કરવાની જે એક માનસિકતા છે, એને કારણે પણ એક મિત્રની અસર બીજા ઘણા બધા મિત્ર ઉપર થઈ શકે છે. એનો પોઝિટિવ ઉદાહરણ પણ થોડાક સમય પહેલાં
એક ન્યૂઝપેપરની અંદર હતું કે એક સાથે 9 કે 10 મિત્રોએ યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી છે. બહુ મોટી વાત કહેવાય કે એક મિત્રની અસરના કારણે એના બાકી બધા મિત્રોને એણે મોટિવેટ કર્યા, બધા મિત્રોને એણે પ્રોત્સાહિત કર્યા, બધા મિત્રો એક જ રૂમની અંદર સાથે રહી અને આવી કઠિન પરીક્ષાની તૈયારી કરતા હતા અને બધા જ મિત્રો એક સાથે પાસ થઈ ગયા. તો મિત્રો શોધવો તો એવો શોધવો કે જે તમને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જવામાં મદદ કરે. પોતાને કોઈ વ્યસન છે, જ પ્રકારનું વ્યસન, પોતાની નેગેટિવ માનસિકતા તમારી અંદર થોપી અને પાછળ લાવવાના જે પ્રયત્ન કરે એને ક્યારેય મિત્ર કહી શકાય નહીં. એટલે મિત્ર જે છે આ રીતે કામ કરે છે, એક ચુંબક છે અને બીજું લોઢું છે, બંને એકબીજાને આકર્ષિત કરે છે. બરાબર છે. સુસાઇડ ઉપર આપણે આટલા વાત કરી, જે આટલા એના કારણો છે, તો આને અટકાવી કઈ રીતે શકીએ? આપણે એવા કયા પગલાં કે શું એવી જરૂરિયાત છે, શું બદલાવ કરવાની જરૂરિયાત છે જેના કારણે આપણે સુસાઇડના કિસ્સાઓ છે એ અટકાવી શકીએ કે ઓછા કરી શકીએ? પહેલી બાબત તો એ કે આત્મહત્યા જે છે એને આપણે આજે નક્કી કર્યું, કાલે એનું ઇમ્પ્લિમેશન કર્યું અને બસ 2 કે 3 દિવસમાં જેને અટકાવી શકીએ એવી કોઈ જ શક્યતા નથી. શા માટે? કારણ કે આ એક બહુ લાંબી પ્રક્રિયા છે. આ એક પ્રકારનું શિક્ષણ છે. શિક્ષણ એ શું છે? તો શિક્ષણ એ પ્રક્રિયા છે, કોઈ ઉત્પાદન નથી કે આજે આપણે નક્કી કર્યું ને એ પ્રમાણે થઈ ગયું. એવું પણ નથી કે આપણે બધા જ પ્રયત્ન કરશું તો આપણે આ બાબતને બંધ જ કરી શકશું, પણ હા, એને આપણે ઓછી એ કરી શકીએ એમ છીએ. તો સૌથી પહેલી બાબત, આપણે અમે લોકોએ કોવિડ વખતે કેમ્પેન શરૂ કર્યું, તે ફરી પાછું કદાચ શરૂ કરવાની એ જરૂર લાગી રહી છે અને એ નામ છે સ્ટોપ નેગેટિવિટી, સ્પ્રેડ પોઝિટિવિટી. આપણે કોઈ નેગેટિવ ઘટના બની હશે એને ફટાફટ સ્પ્રેડ કરશું. હવે એ ઘટનાને બીજા સુધી પહોંચાડવાથી શું થશે? તો કે જે સામેવાળી એક વ્યક્તિત્વ એવું છે કે જે સજેસ્ટિવ પર્સનાલિટી છે, જે બીજાની વાત, બીજાની ઘટનાઓ, બીજાના વિચારોને ફટાફટ સ્વીકારી લે છે, તો એ વ્યક્તિ પણ એવું કૃત્ય અથવા તો એ વ્યક્તિ પણ એવી બાબત કરવા તરફ પ્રેરાશે. એટલે તો પહેલાં તો આપણે જે નેગેટિવ બાબતો બને છે એને સ્પ્રેડ કરવાની અથવા તો એને બધા લોકો સુધી પહોંચાડવાની એ બંધ કરવાની જરૂર છે. બીજી બાબત કઈ છે કે કુટુંબમાં જ્યારે એવું બને છે કે કોઈ એક ફાધર અથવા તો કોઈ દાદા ન્યૂઝપેપર વાંચે છે, એમાં એ કોઈ ઘટના આવી છે કે સાયકલની ના પાડતા નાના બાળકે આત્મહત્યા કરી અને એ જ ઘરની અંદર પાછું નાનું બાળક છે. હવે એ ઘટના જ્યારે એ ફાધર વાંચે છે અને એ બાળકના કાને પડે છે કે ભાઈ આત્મહત્યા કરવાથી આપણી સાયકલની સમસ્યા જે છે એનું સમાધાન થઈ શકે છે, તો એના કારણે પણ આ બાબત બને છે. એટલે બાળકોની સામે કેટલા પ્રકારની ચર્ચા અને વિચારણા કરવી એ પણ ખૂબ જરૂરી છે. આ સિવાય મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સામાજિક પરિવર્તનો લાવવાથી, વ્યક્તિગત અને કૌટુંબિક રીતે અરસપરસ સમજૂતી, સમજણ વિકસાવવાથી પણ આપણે આ ઘટનાઓને ઓછી કરી શકીશું. તમારું શું કહેવું છે ડૉક્ટર યોગેશ, આ બાબતે કઈ રીતે અટકાવી શકીએ? જી, આત્મહત્યા અટકાવવા માટે તો માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આત્મહત્યા અટકી શકે એમ નથી અમારા ખ્યાલથી. એના માટે એ શૈક્ષણિક એટલે કે શિક્ષકોથી લઈ, આપણા ધર્મગુરુઓથી લઈ, મનોવૈજ્ઞાનિકોથી લઈ અને જેટલા જેને કહેવાય સારી પોઝિશન ઉપર છે, આ બધા લોકો ભેગા થઈ અને જો સહિયારો પ્રયત્ન કરીએ તો આને અટકાવી શકાય. કારણ કે આત્મહત્યા એવી બાબત છે કે જે ક્યારે બનશે, કોણ કરશે, કોણ એ આપણને ખબર નથી. એટલા માટે શું કરવું પડશે કે મનોવૈજ્ઞાનિકને એટલે જરૂર પડશે કે એ એવું કહેશે કે આત્મહત્યા કરનારના વ્યક્તિના લક્ષણો કેવા હશે. જો એ લક્ષણોની દરેક લોકોને ખબર પડે તો આપણે એને ઓળખી શકીએ કે ભાઈ આનામાં કંઈક એવી બાબત છે કે જે નોર્મલ લોકોની અંદર નથી હોતી, એવું આનામાં છે. તો એના લક્ષણો જાણવાના, એક મનોવૈજ્ઞાનિક તરીકે મને એવું લાગે છે કે પહેલાંના લક્ષણો જાણવા જોઈએ. લક્ષણોની અંદર એવું હોય છે કે મોટા ભાગે આત્મહત્યાના વિચાર કરનારા વ્યક્તિ પોતાની જાતને હંમેશા કોસતી હોય છે કે હું નથી સારો, મારી જ જીવનમાં આવું બને છે, મારી સાથે જ આવું બને છે. અને સૌથી અગત્યની વસ્તુ કે એને જે ગમતી બાબતો હોય ને, એ ગમતી બાબતો કરવા પ્રત્યે પણ એનું આકર્ષણ રહેતું નથી. એના ગમતા મિત્રો હોય તેની સાથે બહાર ફરવા જોઈએ, કશું જ એ પોતાના વ્યવહારની અંદર એવી બધી ખિન્નતા લાવશે અને પોતાના જીવનને સંકોડવાના પ્રયત્ન કરશે. અને એની વાતચીતની અંદર ક્યાંક ને ક્યાંક હવે હું જાઉં છું, હવે હું નથી, પછી તમે આવું કરી લેજો, એવા એના શબ્દોની અંદર, વાર્તાલાપની અંદર
અને બીજું કે એનું વાર્તાલાપ જે છે કે કોમ્યુનિકેશન જે છે એ બહુ ઓછો થઈ જતો હોય છે. સામાન્ય રીતે કોઈ એક પ્રશ્ન કરીને 10-15 લાઇનમાં જવાબ આપનારો વ્યક્તિ જ્યારે એક પ્રશ્નના જવાબમાં હા કે ના એવા ટૂંકમાં આપે ને ત્યારે પણ વિચારવું કે ક્યાંક માનસિક રીતે ગડમથલ એ અનુભવે છે. તો આવા એના જે મનોવૈજ્ઞાનિક લક્ષણો છે એના કેટલાક સામાજિક મેળાવડાની અંદર જવામાં જ વ્યક્તિ ડરતી હોય, ન જાય, અથવા તો એ બધાથી પણ પોતાની જાતને અતડી કરતી હોય, આવા લક્ષણો એ તપાસ્યા પછી જો યોગ્ય સમયે એ સાયક્રાટિસ્ટ, સાયકોલોજીસ્ટ કે કોઈ કાઉન્સલર કે સલાહકાર છે એનો જો સંપર્ક કરવામાં આવે અને એને સમજાવવામાં આવે, એને કહેવામાં આવે. કારણ કે ઘણીવાર એવું બને છે, અમારે ત્યાં આવનારા ઘણા બધા લોકો, અમારે ત્યાં જે 5-6 વર્ષથી અમે કાઉન્સેલિંગ કરીએ છીએ, ઘણા બધા લોકો એવા હોય છે કે મારા જીવનનું કોઈ મહત્વ જ નથી. એકવાર એવું બનેલું કે એક બેન કે જેના ખૂબ લાંબા વાળ, ધારાબેનના સાક્ષી છે, ખૂબ લાંબા વાળ અને એટલા એમના વાળ આકર્ષક નહીં, અને બેન આવે ને કે ભાઈ મને સુસાઇડ થોટ બહુ આવે છે ને બસ મારે જીવનમાં જીવવું જ નથી, મારા સાથે આવું બન્યું, એમ કરીને એની પારિવારિક ઘણી બધી સમસ્યાઓ પણ કીધી. એટલે ધારાબેન મને કે સાહેબ શું કરું? મેં એમ કીધું કાતર આપી. મેં કીધું હાલ લ્યો ને. પછી ધારાબેન સમજી ગયા, સાહેબ ઓકે તમારે જીવવું નથી, એક કામ કરો, લાવો તમારા વાળ હું કાપી નાખું. જેવું એ કાતર મૂકી એ બેન તરત કે નહીં, કારણ કે એને એની વાળની એને પછી એમ કીધું જો તમારા વાળ પ્રત્યે તમને આટલો અનુરાગ કે પ્રેમ છે, એ તમારા માટે આટલા કિંમતી છે, તો તમે તમારા માટે કિંમતી નથી? પછી એને કીધું આવી જ રીતે હું તમારી આંખ લઈ લઉં તો, તમારો હાથ લઈ લઉં તો, તમારી કિડની લઈ લઉં તો, તમારું લીવર લઈ લઉં તો, આ બધી બહુ લેવા? તો કે ના ના ના, કે એ બધું. અને એને ત્યારે સમજાણું કે ભાઈ મને કુદરતે ઘણું બધું આપ્યું છે. તો આમ એનું જે જીવન જે છે, જીવનનું મહત્વ એ એને સમજાવવાની વાત. અને એ કોણ સમજાવી શકશે? તો કે ધર્મગુરુઓ પોતાના કથાઓ દ્વારા સમજાવી શકશે, એક મનોવૈજ્ઞાનિકો પોતાના વાર્તાલાપના સમજાવી શકશે, એક ટ્રેન થયેલો શિક્ષક જે છે એ પણ ક્યાંક સમજાવી શકશે. તમારી જેવા આ ચેનલ ચલાવનારા લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના એપિસોડ લાવીને એને સમજાવી શકશે. અને જે ફેસબુક, ટ્વિટર આથી માંડી જેટલા સોશિયલ મીડિયા છે, આ બધા ઉપર કોઈને કોઈ પ્રકારના આવા સુવાક્યોથી માંડીને આવા પ્રકારના ઉદાહરણો આપી અને આપણે એના સુધી પહોંચી શકશું. અઘરું નથી, અશક્ય નથી, પણ ચોક્કસ એના માટેના પ્રયાસો એ સહિયારા હશે તો આપણે આત્મહત્યાનું નિવારણ ચોક્કસ કરી શકશું. બરાબર છે. માતા પિતા કે વાલીઓ કે શિક્ષકોને એવો એક કેવો સંદેશો દેવા માંગશો, અથવા સમાજમાં એક એવો સંદેશો જે જાગૃતતા, જે આત્મહત્યાને રોકવા માટે કે એક જાગૃતતા ફેલાવી શકે? હું માતા પિતાને ખાસ કહીશ કે આપણા ઉછેરની અંદર પરિવર્તન લાવી, અહમ આધારિત ઉછેર ન કરીએ. આપણા સંતાનોમાં નાના મોટા આવતા પરિવર્તનોને એ બિલકુલ જોઈએ અને એને સહજતાથી ન લઈએ, કારણ કે નાના નાના પરિવર્તનોથી જ આ મોટી બાબતો બનતી હોય છે. હું શિક્ષકોને એ કહીશ કે શિક્ષક છીએ અને શિક્ષક તરીકે આપણી પહેલી ફરજ આવે કે આપણો એનો સર્વાંગી વિકાસ કરવાનો છે. એટલે માત્ર ક્લાસરૂમમાં જઈ આપણને ફાળવેલા વિષયની ભણાવીને બહાર આવી જવાની બાબત કરવા કરતાં આપણે એની સાથે ભાવાત્મક રીતે જોડાઈએ. જ્યારે માતા પિતા અને શિક્ષક એ બાળકની સાથે ભાવાત્મક રીતે જોડાયેલો હોય તો મને લાગે છે કે એ બાળક ક્યારેય કોઈ આડાપાટીએ નહીં જાય, કારણ કે શિક્ષકનું મહત્વ પણ બાળક માટે ખૂબ મહત્વનું હોય છે અને એનો માતા પિતાનું પણ ખૂબ મહત્વ છે. તો આ ભાવાત્મકતા જે જાળવી રાખવાની બાબત જે છે એ જો માતા પિતા અને શિક્ષકો કરશે તો મારા ખ્યાલથી એ આવા નાના નાના પ્રકારની જે સમસ્યાઓ આવે છે, જે મોટી સમસ્યાઓ આવે છે, હાથે કાપા મારવાની, આવી બધી સમસ્યાઓથી આપણે મુક્ત થઈ શકશું. ડૉક્ટર ધારા, તમે કેવો સંદેશો દેવા માંગશો? છેલ્લે હું બસ એટલું જ કહેવા માંગીશ કે કોઈની ઉપર ઢોળી દેવું એ ઘણું અઘરું છે, પણ પોતે એને સ્વીકારવું અથવા તો ઓઢી લેવું એ ઘણું બધું અઘરું છે. તો જ્યારે બાળક આપણું છે, એ ચાહે શાળાનું હોય કે માતા પિતાનું હોય, ત્યારે એ બાળકની સંપૂર્ણ જવાબદારી પણ આપણી પોતાની રહે છે. બાળકને અલગ અલગ બાબતો શીખડાવી દેવાથી અથવા તો બાળકને કોઈ અન્યના ભરોસે મૂકી દેવાથી એની પાછળ કદાચ તમે લાખો રૂપિયાનો ખર્ચ કરશો, પણ એની પાસે બેસી અને કદાચ 5 થી 7 મિનિટ વાત કરશો તો એ લાખો રૂપિયા ખર્ચ કર્યા બરાબર જ છે. એટલે બાળકના દરેક પ્રકારના વર્તનની નોંધ લેવી જરૂરી છે, બાળકની સાથે પ્રેમભરી વાતચીત કરવાની જરૂર છે. અને જ્યારે ટાઈમ ફેમિલી ટાઈમ હોય, ખાસ કરીને લંચ, પણ મોટા ભાગના લોકો અત્યારે ફેમિલી લંચ એ નથી હોતું, જોબ કરતા હોય છે, ટિફિનને લઈને જતા હોય છે, પણ રાતનો ટાઈમ એ ડિનરનો ટાઈમ હોય, ફેમિલી ટાઈમ છે, એકબીજાની સાથે બેસી અને આખા દિવસમાં કેવા પ્રકારની ઘટનાઓ બની, શું શીખ્યા, કેવી સમસ્યાઓ આવી, કોને કેવા પ્રકારની અડચણો આવી, એની જો વાતચીત કરવામાં આવે તો દરેક પ્રકારની બાબતો
શબ્દોથી એ બાળકે પરિચિત થશે, માતા પિતાએ પરિચિત થશે અને શિક્ષકે પણ એ માતાની જેમ એ બાળકને સંભાળવું એ ઘણું જરૂરી બની રહે છે. એટલે બાળકને વ્યવસ્થિત સમજી, ઓળખી અને એની સાથે વર્તન કરવું એ ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, આપણને ઘણીવાર એવું થતું હોય છે કે આમને આ સુસાઇડ કરી લીધું, હું 5 મિનિટ એની સાથે બેસી ગયો હોત તો, એની સાથે વાત કરી લીધી હોત તો, પણ એ વયા ગયા પછી જે આપણને અફસોસ થાય છે એનું શું કામ? ઘણીવાર આપણે એની સાથે સમય પસાર કરવો જરૂરી હોય છે. આત્મહત્યાના સાક્ષી આપણે બધા હોઈએ છીએ, પરંતુ એને ઓછા કરવા કે આપણે એમાં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, આજે ઘણા એવા કારણો વિશે આપણે ચર્ચા કરી છે. ઘણા એવા સોલ્યુશન, ઘણા એવા ઉપાયો પણ છે જે સામાન્ય છે, સરળ છે, આપણા ધ્યાનમાં આવે છે, આપણે કરી શકીએ એમ છીએ. આવા ઉપાયો ઉપર ધ્યાન આપી અને આપણે આપણા સ્વજનો, આપણા આસપાસના આપણા મિત્રો એના માટે સમય કાઢીએ અને એમને સમજવાનો પ્રયત્ન કરીએ. આ સાથે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.